हेलो मित्रों, नमस्ते। स्मिथ सीएससी इन्फोમાં ફરીવાર આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કેવી રીતે કરવી, કઈ રીતે આપણે આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કરી શકીએ છીએ અને આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કરવાના શું બેનિફિટ છે। અને પહેલાં તો એ જાણીએ કે આપણે આઈટી રિટર્ન એટલે શું। આઈટી રિટર્ન એટલે કે આપણે ગવર્મેન્ટને આપણી જે ઇન્કમ છે એ દર્શાવીએ છીએ કે અમારી એટલી ઇન્કમ છે અને અમે તેમાંથી ટેક્સ, માનો કે વધારે ઇન્કમ હોય તો જે ગવર્મેન્ટને આપણા દેશના અર્થતંત્ર માટે જે પૈસો ગવર્મેન્ટ વાપરે છે અને અર્થતંત્રને મજબૂત રાખવા માટે આપણે એક અમુક ટકા હિસ્સો આપણી ઇન્કમમાંથી સરકારને ફાળવીએ છીએ, તેને આઈટી રિટર્ન ફિલઅપ કહે છે। હવે આપણે જાણીએ કે આઈટી રિટર્ન ફિલઅપ કરવાના શું બેનિફિટ છે। આઈટી રિટર્ન ફિલઅપ કરીએ એટલે કે મિત્રો કે માનો ને કે આપણે આપણી ઇન્કમ ગવર્મેન્ટને દર્શાવીએ છીએ કે અમારી એટલી ઇન્કમ છે। હવે આપણે માનો કે કોઈની 5 લાખ ઇન્કમ હોય, કોઈની 7 લાખ ઇન્કમ હોય, કોઈની 15 લાખ ઇન્કમ હોય। હવે જે આ ઇન્કમ છે એ ઇન્કમ ગવર્મેન્ટને દર્શાવીએ છીએ અને એમાંથી આપણે ટેક્સ, માનો કે જે આપણો ટેક્સ હોય 15%, 18% જે પણ હોય એ આપણે ગવર્મેન્ટને આપીએ છીએ। હવે ગવર્મેન્ટને આપીએ છીએ એટલે ગવર્મેન્ટ પાસે આપણો રેકોર્ડ બને છે કે આ વ્યક્તિની એટલી ઇન્કમ છે અને એ ઇન્કમ એટલી છે એ પ્રૂફ આપણે એક પ્રકારે આઈટી રિટર્ન ભરીને કરી શકીએ। અને તેના દ્વારા આપણે કોઈ કોમર્શિયલ લોન જોતી હોય, માનો કે હોમ લોન જોતી હોય, ટ્રેડર લોન જોતી હોય, મોર્ગેજ લોન જોતી હોય, તો જ્યારે આપણે બેંકમાં જઈએ છીએ અને આઈટી રિટર્નની ફાઇલ સબમિટ કરાવીએ છીએ કે અમારી ઇન્કમ એટલી છે, તો એ ગેરંટેડ લોન આપણે ઇન્કમ રિટર્નની ફાઇલ ઉપરથી બેંકવાળા આપી શકે છે। તો આપણે જાણીએ કે આ આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કેવી રીતે કરવી। તો આપણે આજે સીએસસીના માધ્યમ દ્વારા જાણીશું કે આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કેવી રીતે આપણે કરી શકીએ। તો પહેલાં તો આપણે લેપટોપમાં બ્રાઉઝર ઓપન કરી લઈએ। ત્યારબાદ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે સીએસસીના માધ્યમથી, જો કે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે એટલે પહેલાં સીએસસીની આઈડીમાં લોગિન કરી લેશું। હવે આપણે લોગિન કરીએ છીએ। ત્યારબાદ આપણે ડિજિટલ સેવા કન્ટેન્ટમાં પહોંચી ગયા છે અને ત્યાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ ટાઈપ કરી લેશું। યુઝર આઈડી અને પાસવર્ડ ટાઈપ થયા પછી આપણે કેપ્ચા કોડ એન્ટર કરીશું। હવે મિત્રો આપણે કેપ્ચા કોડ એન્ટર કરી અને સાઇન ઇન કરીશું। આપણે સાઇન ઇન થઈ ગયા છીએ અત્યારે અને હવે આપણે સીએસસીના ડેશબોર્ડ ઉપર પહોંચી ગયા છે। હવે ડેશબોર્ડ ઉપર આપણે સર્ચ બારમાં જશું અને સર્ચ બારમાં ટાઈપ કરશું રિટર્ન। જેવું જ આપણે રિટર્ન લખી અને સર્ચ કરીશું તો નીચે ફોલ્ડર આવી જશે। હવે આમાં બે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે બે કંપનીની સાઇટ આવેલી છે, એક છે ટેક્સ જીનિયસ અને બીજી છે ટેક્સ ટુ વિન। હવે આપણે જાણીશું કે બંનેના માધ્યમથી આપણે આઈટી રિટર્ન ભરી શકીએ છીએ। હવે અત્યારે આપણે ટેક્સ ટુ વિનના માધ્યમથી આઈટી રિટર્ન ભરશું, તો ટેક્સ ટુ વિન પર આપણે ક્લિક કરશું। ત્યારબાદ ઉપર એ ઓફર દર્શાવે છે ટેક્સ ટુ વિનમાં અત્યારે શું ઓફર ચાલે છે। તો કે વીએલઈ એટલે કે આપણે જે સીએસસી ચલાવતું હોય તે વ્યક્તિને વીએલઈ કહેવામાં આવે છે, વિલેજ લેવલ આંતરપ્રન્યોર। હવે એ લોકો માટે સ્પેશિયલ ઓફર ચાલે છે કે ભાઈ 99 રૂપિયા, ઓનલી ફોર 99 રૂપિયામાં એ પોતાનું આઈટી રિટર્નની ફાઇલ સબમિટ કરાવી શકે છે। કેટલા લાખ સુધી? તો કે 2.5 લાખ સુધી। 2.5 લાખ સુધી, કેમ કે વીએલઈ છે, જેમ કે ખેડૂત છે, તેમને 2.5 થી 3 લાખ સુધીની મર્યાદામાં આઈટી રિટર્ન ફાઇલ ફિલ કરવા માટે વિના મૂલ્યે કરી શકે છે। તેને કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી ગવર્મેન્ટ થ્રુ, એટલા માટે એના માટે 99ની ઓફર છે। પછી સિનિયર સિટીઝન માટે અલગથી ઓફર છે। હવે આપણે સીએસસી યુઝર લોગિન ડિજિટલ સેવામાં લોગિન કરીશું। હવે આપણે
ટેક્સ્ટ ટુ વિનના ડેસ્કટોપ બોક્સ ઉપર આવી ગયા છીએ। હવે ત્યારબાદ આપણે નીચે જોઈશું। ઉપર પહેલાં ઓફર પણ જોઈ લઈએ। ઓફરમાં લખેલું છે કે જો વીએલઈ મિત્રો હોય એના માટે ખાસ ઓફર ચાલે છે। જો પહેલી ઓફર જોઈએ કે 500 પહેલી ઓફર જોઈએ કે જો તમે 3 આઈટી રિટર્નની ફાઇલ સબમિટ કરાવો છો તો તમને એમેઝોનના વાઉચર 250 વાઉચર ફ્રી મળશે વાપરવા માટે। બીજી ઓફર જોઈએ કે 6 આઈટી રિટર્નના ફોર્મ ફિલ કરાવો તમે તો તમને પેન ડ્રાઈવ ફ્રીમાં મળશે। ત્યારબાદ 12 છે, 12 આઈટી રિટર્નના ફોર્મ ફિલઅપ કરાવો તો તમને હેશ ફ્રી મળશે। ત્યારબાદ 25 કરાવો તો 1 TB SSDની હાર્ડ ડિસ્ક તમને વાપરવા માટે મળશે। ત્યારબાદ 50 કરાવો છો તો તમને સોનીનું એલેક્સા મળશે। ત્યારબાદ આગળ વધીએ આપણે 35 છે, 35માં તમને 2 TBનો SSD OTG પોર્ટ મળશે। ત્યારબાદ આગળ વધીએ આપણે તમે 10 કરાવો તમે 150 આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કરાવો તમારા સેન્ટર દ્વારા તો તમને રેડમી નોટ 10નો મોબાઈલ ગિફ્ટ તરીકે આપવામાં આવશે। ત્યારબાદ આવશે 250, જ્યારે 250 આપણે ફોર્મ ફિલઅપ કરાવીએ ત્યારે લેનોવો આઈપેડ S145નું લેપટોપ તમને મળશે। અને જ્યારે તમે 500 આઈટી રિટર્ન ફિલઅપ કરાવો ત્યારે તમને એક ન્યૂ બાઇક હીરોની બાઇક ગિફ્ટમાં આપવામાં આવશે। ત્યારબાદ તમે 1000 આઈટી રિટર્ન સબમિટ કરાવો 1 વર્ષમાં તો તમને બુલેટ ફ્રીમાં આપવામાં આવશે। એવી રીતની આમાં સ્કીમ લગેલી છે, બધી અલગ અલગ છે। એટલે વીએલઈ મિત્રો જેટલું તમે કામ કરો એટલું તમારા માટે વધારે બેનિફિટવાળું છે અને જે લાભાર્થી આવે છે તેના માટે પણ બેનિફિટ છે। ત્યારબાદ આપણે જોઈએ કે આઈટી રિટર્ન ભરવા માટે પહેલાં તો શું ડોક્યુમેન્ટ જરૂરી છે। આધાર કાર્ડ, પાન કાર્ડ જરૂરી છે। ત્યારબાદ એનો મોબાઈલ નંબર નાખવો પડશે આપણે। ત્યારબાદ એનું એડ્રેસ કન્ફર્મ કરાવવાનું રહેશે। ત્યારબાદ બેંકની ડિટેલ નાખવાની રહેશે, સબમિટ કરાવવાની રહેશે કમ્પ્લીટલી। તો ઉપરથી જ આપણે જોઈએ અત્યારે કે પહેલાં તો અત્યારે આપણે એક ફોર્મ સબમિટ કરાવીએ છીએ તો પહેલાં આપણે પાન કાર્ડથી સ્ટાર્ટ કરીએ। બેઝિક ડિટેલ અને બેઝિક ઇન્ફોર્મેશન આપણે એમાં એડ કરીએ છીએ। પાન કાર્ડ નંબર નાખીએ છીએ અત્યારે આપણે। ત્યારબાદ આપણે લાભાર્થીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ બર્થ ડેટ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ નેમ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ ફર્સ્ટ નેમ એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ લાસ્ટ નેમ। ત્યાર પછી આપણે આગળ જોઈએ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જીમેલ નંબર એન્ટર કરવાનો રહેશે। હવે જીમેલ એન્ટર કર્યા પછી આપણે પાસવર્ડ, તો કે આપણે પાસવર્ડમાં શું રાખવું છે તો કે તમે કંઈ પણ રાખી શકો છો। અત્યારે હું રાખી દઉં છું મારો પાસવર્ડ। પાસવર્ડ ફિલઅપ કર્યા પછી આપણે પૂછશે કે તમે ભાઈ વીએલઈ છો કે સિનિયર સિટીઝન અથવા યુઝર છો। તો આપણે સામાન્ય રીતે લાભાર્થીનું જ્યારે ફાઇલ ફિલઅપ કરતા હોય ત્યારે યુઝર સિટીઝન રાખવાનું રહેશે અને જ્યારે ખુદનું વીએલઈ ભાઈઓ કરતા હોય ત્યારે વીએલઈ ટાઈપ રાખવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધીએ। હવે અહીંયા આપણે પિનકોડ નંબર, હવે તમારે પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમારું એડ્રેસ, 2 લાઇનમાં એડ્રેસ એન્ટર કરવાનું રહેશે। ત્યાર પછી બેંકની ડિટેલ આવી જાય। હવે બેંકની ડિટેલ એન્ટર કરવાની રહેશે। ત્યાં આપણે પહેલાં આઈએફસી કોડ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યાર નંબર બેંક એકાઉન્ટ નંબર એન્ટર કર્યા પછી આપણે આગળ વધીએ છીએ। હવે ત્યાં લખેલું છે મેઇન ઇન્કમ સોર્સિસ ક્લાયન્ટ, તો તમારે જે ઇન્કમ છે એ ક્યાંથી આવે છે, એનો સોર્સિસ શું છે
તે તમારે જણાવવાનું રહેશે. માનો કે સેલેરીથી આવે છે, સેલેરી જો તમે જોબ કરતા હોય અને સેલેરીથી તમારી ઇન્કમ આવતી હોય તો તે આપણે સેલેરી સિલેક્ટ કરવાનું રહેશે, યસ કરવાનું રહેશે, અથવા નો કરવાનું રહેશે. સેલેરી ના હોય તો અધર ઇન્કમ હોય તો એ અધર ઇન્કમમાં યસ કરવાનું રહેશે અથવા નો કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ આપણે બિઝનેસ ઇન્કમ ટર્નઓવર. હવે કહે છે કે તમે એક વર્ષમાં તમારું ટર્નઓવર કેટલાનું છે. તમારું ટર્નઓવર કેટલાનું છે તો કે ભાઈ 20 લાખથી નીચેનું ટર્નઓવર છે તો લેસ દેન 20 લાખ ટર્નઓવર. મોર દેન 20 લાખ ટર્નઓવર કે ભાઈ માનો કે 20 લાખથી વધારે હોય તો મોર દેન ટર્નઓવરમાં આપણે ટાઈપ કરવાનું રહેશે, અથવા જો એટલી ઇન્કમ ના હોય તો નો કરવાનું રહેશે. આપણે 20 લાખથી નીચેની ઇન્કમ હોય તો આપણે લેસ દેન 20 લાખ ટાઈપ કરી લઈએ. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. હવે તેણે પૂછ્યું છે क्या आपकी सालाना आय 2.5 लाख से ज़्यादा है. જો આપણી આખા વર્ષની આવક 2.5 લાખથી વધારે હોય તો યસ કરવાનું રહેશે, ના હોય તો નો કરવાનું રહેશે, અને ખબર જ ના હોય તો નોટ શ્યોર કરવાનું રહેશે. પણ નોટ શ્યોર કરવાનો કોઈ મિનિંગ નથી, એટલે આપણે નો કરશું અથવા યસ કરશું. તો આપણે અત્યારે યસ કરી દઈએ. ત્યારબાદ પાન કાર્ડ. હવે અહીંયા આપણે પાન કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે, અને એમાં પણ ફોર્મેટ છે PDF, JPG, PNG અથવા zip ફાઇલમાં આપણે અપલોડ કરવાનું રહેશે. તો અહીંથી આપણે ડાયરેક્ટ ફાઇલમાં જશું. ફાઇલમાં જઈ અને આપણે આપણું ડોક્યુમેન્ટમાં જઈ અને આપણે આપણી PDF ફાઇલ લઈ અને અહીંથી ઓપન કરી અને અપલોડ કરી દઈશું. હવે જ્યારે આપણે અપલોડ કરી દઈએ ત્યાર પછી આગળ વધી જવાનું રહેશે આપણે. ત્યાર પછી આવશે કે 16 નંબરનું ફોર્મ સબમિટ કરાવવાનું. 16 નંબરનું ફોર્મ સબમિટ કરાવવા માટે કોને કોને કરાવવું જરૂરી છે તો કે LIC, મેડિકલ ઇન્સ્યોરન્સ જેવી કંપનીમાં કામ કરતા હોય એને 16 નંબરનું ફોર્મ સબમિટ કરાવવું ફરજિયાત રહેશે. તો આપણે તો એવું કરતા નથી, એટલે એના માટે આપણે ફરજિયાત છે નહીં, એટલે એના માટે અપલોડ નથી કરતા. પછી નીચે પૂછે છે કે આ 2020-21નું IT રિટર્ન ફિલ થાય છે તો કે યસ. ત્યારબાદ આપણે એગ્રીમાં એગ્રી કરી દઈશું. નીચે ફી લખેલી આવી જશે, કેટલા રૂપિયા ફી બની. આ ફી હવે જે આ ગવર્મેન્ટની ફી છે એ ફી કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે તમારી ઇન્કમ ઉપર. તમે કેટલી ઇન્કમ દર્શાવો છો, ટર્નઓવર તમારું કેટલું દર્શાવીએ છીએ, પછી તમારી ઇન્કમ કેટલી છે, 2.5 લાખથી ઉપર છે કે નીચે છે. 2.5 લાખથી ઉપર હોય તો તમે ટેક્સને પાત્ર રહેશો, 2.5 લાખથી નીચે હોય તો કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેતો નથી, બરાબર. હવે આ ફાઇલ ઉપર આપણી પ્લાનની પ્રાઇસ કેટલી છે તો કે 500 રૂપિયા, અને GSTનો ચાર્જ કેટલો લાગેલો છે તો કે 90 રૂપિયા, અને ટોટલ મળીને 590 રૂપિયા થયા છે. ત્યારબાદ આને આપણે સબમિટ આપશું. હવે જેવું આપણે સબમિટ આપશું ત્યાં પેજ આગળ વધી જશે, અને ત્યારબાદ પેમેન્ટનું ઓપ્શન આવી જશે. ત્યાંથી આપણે પેમેન્ટ કરવાનું રહેશે. પરંતુ આમાં તો અત્યારે તમને સમજાવવા માટે જ આ બધા ડિટેલ ફિલ ફોર્મ કરેલી છે, કેમ કે મારું તો આગળથી જ IT રિટર્ન ભરેલું છે, એટલે મારે જરૂર રહેતી નથી ભરવાની. આ તો તમારા માટે જસ્ટ શીખવા માટે આપણે બધી ડિટેલ નાખેલી છે. ત્યારબાદ આપણે ડેસ્કટોપ બોક્સ ઉપર આવી જશું. ડેશબોર્ડ ઉપર આવ્યા બાદ લોડ લે છે સાઇટ અત્યારે. ત્યારબાદ ડેશબોર્ડ ઉપર આવ્યા પછી IT રિટર્ન ફાઇલ બતાવશે અહીંયા. તો કે અત્યાર સુધીમાં કેટલી ફાઇલ રિટર્ન કરેલી છે. અત્યાર સુધીમાં મેં 2 કરેલી છે, તો અહીંયા બંને બતાવે છે. હવે અહીંથી આપણે એની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. આ બંનેની અહીંથી આપણે એક રિસિપ્ટ ડાઉનલોડ કરીએ અત્યારે.
ડાઉનલોડ થઈ ગઈ છે રિસિપ્ટ. આપણે તેને ઓપન કરી લઈએ. જે આપણે બેઝિક ડિટેલ ભરેલી છે એ ઓપન થઈને આવી ગઈ છે. એમાં તમારું નામ, એડ્રેસ, ફાધરને ફૂલ ડિટેલ આવી ગઈ છે, મોબાઈલ નંબર, બધું તમારી બેંકની ડિટેલ, પછી તમે કેટલાનું રિટર્ન આઈટી રિટર્ન ભર્યું છે, બધી ડિટેલ આમાં આવેલી છે. હવે આ રિસિપ્ટ છે આપણી. હવે આની જે ઓરિજિનલ જે ફિલ થયું છે ફોર્મ, જે ફિલ થઈ ગયું છે અત્યારે, એની ઓરિજિનલ ફાઇલ તમારા જીમેલમાં આવશે. જે પણ લાભાર્થીનું તમે રજિસ્ટ્રેશન કર્યું હશે તેના જીમેલમાં 5 થી 7 દિવસમાં આવી જશે તે ફાઇલ. તો આપણે જોઈએ. મેં તો ઘણા સમય પહેલાં રિટર્ન ફિલ કરેલું છે, એટલે અત્યાર સુધીમાં મારી આવી ગઈ છે. હું તમને બતાવું છું. અત્યારે આપણે જીમેલમાં આવી જઈએ. જીમેલમાં આવ્યા પછી આપણે ત્યાં સર્ચ કરીશું ટેક્સ ટુ વિન. ટેક્સ ટુ વિન સર્વિસ. મારી ફાઇલ તમે જોઈ શકો છો. અહીંયા ઓલરેડી ફિલઅપ થઈ અને આવી ગઈ છે. આ ફાઇલ છે આઈટી રિટર્નની, જે ફિલઅપ થઈ અને કમ્પ્લીટલી આવી ગઈ છે. આમાં A to Z માહિતી લખેલી હશે. આપણું બેંકનું ટ્રાન્ઝેક્શન કેટલા થયેલા છે, કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે, આપણે સેલેરી બેઝ હોય તો કેટલી સેલેરી પડી છે, એ બધું, કેટલું ટર્નઓવર છે, ટોટલ વિગત લખેલી અહીંયા આવી જશે. આ ફાઇલની આપણે કોપી પ્રિન્ટ કરી અને ફાઇલ બનાવી લેવાની. અને આવી રીતનું આપણે 3 વર્ષ સુધી રેગ્યુલર આઈટી રિટર્ન ફિલ ફોર્મ કરીએ. ત્યારબાદ આપણે હોમ લોન, ટ્રેડ લોન જેવી કોઈ પણ લોન જોતી હોય તે આપણે આસાનીથી મળી શકે છે, સરળતાથી. તો તમને બધો ખ્યાલ આવી જ ગયો હશે કેવી રીતે આપણે આઈટી રિટર્ન ફિલ ફોર્મ કરી શકીએ અને ઓનલાઈન ઘર બેઠા જ આઈટી રિટર્ન ભરી શકીએ. અથવા તો નજીકની CSC સેન્ટરે પણ જઈને તમે ઓનલાઈન આઈટી રિટર્ન ભરી શકો છો. મિત્રો, આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કરવાના બીજા પણ 1 થી 2 બેનિફિટ છે. જેવી રીતે કે તમે ગવર્મેન્ટની જોબ કરતા હોય અથવા પ્રાઇવેટ જોબ કરતા હોય અને તમારી સેલેરીમાંથી TDS કપાતું હોય, તો જેવી જ તમે આઈટી રિટર્નની ફાઇલ ફિલઅપ કરશો તેવું જે તમારું TDS અત્યાર સુધીનું કપાયેલું છે એ તમને બધું જ પાછું તમારા બેંક એકાઉન્ટમાં મહિના દિવસની અંદર જ રિફંડ કરી દેવામાં આવશે. જેના લીધે તમારું બધું TDS જે અત્યાર સુધીનું કપાયેલું છે એ તમને રિફંડ મળી જશે. અને બીજા નંબરમાં, જ્યારે પણ તમારે ઓચિંતી પૈસાની જરૂર હશે ત્યારે તમે લોનની એપ્લાય કરવા જશો, ત્યારે પણ જો આ તમે 3 વર્ષ રેગ્યુલર આઈટી રિટર્ન ભરતા હશો અને તેની ફાઇલ સબમિટ કરાવશો બેંકમાં, તો તમને લોન મળવામાં સરળતા રહેશે. ઓકે મિત્રો, તો હવે તમને બધો જ ખ્યાલ આવી ગયો હશે કેવી રીતનું આઈટી રિટર્ન ભરવાનું છે. અને જો કોઈ VLE મિત્રો છે અથવા તો કોઈ પણ વ્યક્તિને આઈટી રિટર્ન ભરવામાં તકલીફ પડતી હોય તો તમે અમને કોમેન્ટ સેશનમાં જણાવી શકો છો અને તમારા પ્રશ્નોનું અમે વહેલી તકે નિરાકરણ કરી આપીશું. આ સાથે હું રજા લઉં છું અને આવનારા વિડીયોમાં ફરીથી આપણે મુલાકાત કરીશું એક નવી જ માહિતી સાથે અને નવી જ ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ.